એપલે ચીનમાંથી પાછીપાની કર્યા બાદ ટાટાના નવા પ્લાન્ટમાં આઈફોનનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. ફોક્સકોન પણ કર્ણાટકમાં આઈફોન 16નું ઉત્પાદન શરૂ કરશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં ઓટો પાર્ટ્સ પર લાગનારી ટેરિફને ઓછી કરવા કે દૂર કરવાની સાથે ઓટોમોબાઈલ કંપનીઓને રાહત આપી શકે છે. દિલ્હીના બોલર કુલદીપ યાદવે કેકેઆરના બેટ્સમેન રિંકુ સિંહને જોરદાર થપ્પડ મારી હતી. તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પાકિસ્તાનમાં સેનાને સૌથી મોટો ભૂમાફિયા કહેવામાં આવે છે. સ્વિસ બેંકમાં અબજો રૂપિયા ધરાવે છે અને $40 અબજનો બિઝનેસ છે. પાકિસ્તાન સરકારે પોતાની રક્ષા કરવા માટે મોટા નિર્ણયો લીધા છે. પાકિસ્તાને પોતાના બે મહત્વના શહેરો ઇસ્લામાબાદ અને લાહોરને નો ફ્લાય ઝોન ઘોષિત કર્યા છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા હેન્ડલથી પીએમ મોદી વિરુદ્ધ એવું ટ્વીટ કર્યું હતું જેના પર વિવાદ થઈ ગયો છે. વિવાદ બાદ કોંગ્રેસે ટ્વીટ ડિલીટ કરી નાખ્યું છે. અભિનેત્રી નેહા મલ્લિકના ઘરમાંથી 34.49 લાખ રૂપિયાના ઘરેણા ચોરી થયા. અભિનેત્રીની માએ ઘરેલુ સહાયિકા પર ચોરીની શંકા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના સૂચના મંત્રી અત્તાઉલ્લા તરારે મોડી રાતે લગભગ 2 વાગે પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમને જાણકારી મળી છે કે ભારત 24 થી 36 કલાકમાં હુમલો કરી શકે છે. બાવલો ગામમાં જમીન માલિક પર 10થી વધુ લોકોએ હુમલો કર્યો હતો. કેસમાં 8 આરોપી સાથે પોલીસે ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સીમાચલમ મંદિર પરિસરમાં હાલમાં જ બનેલી દિવાલ પડી ગઈ, જેની નીચે દબાઈને 8 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને 3 ઘાયલ થયા છે.